સાઠંબા તાલુકાની રામપુરા કંપાની ગ્રામીણ મહિલાઓ હવે પરંપરાગત હસ્તકલા, ઝૂલા અને લીપણ આર્ટ દ્વારા પોતાની આવકમાં વધારો કરી ગૌરવ અનુભવતા જોવા મળી રહી છે. ગામના લોકોએ આ પ્રયત્નોને પ્રોત્સાહન આપતા અનેક મહિલાઓએ આ કલાકૃતિઓને બજારમાં વેચાણ માટે તૈયાર કરવાનું શરૂ કર્યું છે. સ્થાનિક સ્તરે મહિલાઓ દ્વારા બનેલા ઝૂલા, લીપણ આર્ટના પાટિયા અને હસ્તકલા ઉત્પાદનોને હવે ગ્રામ્ય તેમજ શહેરી બજારમાં ઊંચા ભાવમાં વેચાણ થતું જોવા મળે છે. આ કાર્યમાં મહિલાઓને માત્ર આવક જ નહીં પરંતુ પોતાના કુશળતામાં ગૌરવ અને આત્મવિશ્વાસ પણ મળી રહ્યો છે. આ પહેલ માત્ર આર્થિક સ્વાવલંબન જ નહીં પરંતુ પરંપરાગત કળાને આગળ લાવવામાં પણ મદદરૂપ થઈ રહી છે, જેને કારણે રામપુરા કંપા ગામની ઓળખ વિસ્તારમાં મજબૂત થઈ રહી છે. અમે પાંચ સખી મંડળની બહેનો બધી ભેગી થઈને બધી પ્રોડક્ટ અલગ અલગ બનાવીએ છીએ. અમે અમારી રીતે આત્મનિર્ભર છીએ. અમે મોડાસા નાના સખી મંડળના મેળામાં જઈ ચૂક્યા છીએ. અમે હિંચકા છે, પગલુંછણિયા છે, એ બધું અમે બનાવીએ છીએ અને લગભગ અંદાજિત અમે વર્ષની 30,000 થી 40,000ની કમાણી કરીએ છીએ. અમે બધી સરકારનો ખૂબ આભાર. અમને લોન આપી અમારી પ્રોડક્ટ બી વધારે લાવવા માટે અમે લોન બી આપી છે અને અમને સરકાર તરફથી ઘણા બધા એવા પૈસા લાભ મળ્યા છે, જેથી કરીને અમે આગળ વધી શકીએ. અમારા ગામમાં 5 સખી મંડળ કાર્યરત છે, જેમાં 50 બહેનો મળીને જુદા જુદા કામ કરીએ છીએ. બધાની અલગ અલગ આવડત પ્રમાણે કોઈ પગલુંછણિયા બનાવે છે, કોઈ આસનિયા બનાવે છે. મારું કામ લીપણ આર્ટ છે, જેનામાં હું કિચન બનાવું છું. લીપણ આર્ટમાં થાળી, ઘડી, તોરણ વગેરે બનાવું છું. અમે લોકો સખી મંડળ તરફથી સરસ મેળામાં પણ જઈ ચૂક્યા છીએ, જે કચ્છમાં હતો. અમે ડિસેમ્બરમાં જ કચ્છનો સરસ મેળો અટેન્ડ કર્યો હતો, જેમાં અમારું ખૂબ સારું રહ્યું હતું અને સરકારે આ સખી મંડળની સુવિધા દ્વારા અમને જે સપોર્ટ કર્યો તે બદલ હું સરકારની આભારી છું.